મેળાને લઈને બોટાદના કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। બોટાદમાંથી 100 ગાડીઓના કાફલાની સાથે કોળી સમાજના આગેવાનો બગદાણા જવા રવાના થયા। ત્યારે બગદાણા જઈ આગેવાનો નવનીત બાલદિયાના ઘરે જઈ તેમની ખબર પૂછશે। આગેવાનોએ નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ઉમેરવા માટે આગેવાનો માંગ કરી રહ્યા છે। જિલ્લામાંથી સમસ્ત કોળી સમાજ બગદાણાના પીડિત એવા નવનીતભાઈ બાલદિયાના ન્યાય માટે અને એમને સમર્થન માટે અને એમની ખબર અંતર પૂછવા એમની મુલાકાતે આજે બોટાદ જિલ્લાના સૌ ચૂંટાયેલા કોળી સમાજના જનપ્રતિનિધિશ્રીઓ સૌ સમાજના આગેવાનો સાથે 100 થી વધુ ગાડીઓ સાથે અને 700-800 થી વધુ સંખ્યા સાથે મુખ્ય આગેવાનો આજે બગદાણા ગામે જઈ રહ્યા છીએ। માંગમાં તો જે પહેલેથી જે આગેવાનોની માંગ હતી કે યોગ્ય તપાસ થાય અને સાચી દિશામાં નવનીતભાઈને ન્યાય મળે આટલી જ માંગ હતી અને એમના ખબર અંતર પૂછવા અને બગદાણા બાપાના દર્શન કરવા બોટાદ જિલ્લામાંથી તમામ કોળી અને ઠાકોર સમાજના આગેવાનો તેમની ખબર અંતર પૂછવા જઈ રહ્યા છે। તમામ આગેવાનો એક મંચ પર થઈ અને આજે જે 100 ગાડીનો કાફલો અમે નવનીતભાઈ બાલદિયાના ન્યાય માટે આજે નીકળ્યા છીએ ત્યારે સરકારશ્રીએ જે સીટની રચના કરી છે તે સીટની રચનામાં કોઈ પણ અધિકારી કોઈ કાચું ન કાપે એને બાલદિયાને ન્યાય મળે એ માટે આજે અમે જઈ રહ્યા છીએ। સીટની રચના થઈ ગઈ છે અને 10 દિવસ થઈ ગયા છે, હજુ કોઈ એવો મેસેજ નથી, પણ અમારું એવું કહેવાનું છે સૌરાષ્ટ્રના કોળી સમાજનું કે ભાઈ જે ન્યાય મળવો જોઈએ ન્યાય નહીં મળે અને જે અમારી યોગ્ય તપાસ નહીં થાય તો અમે આંદોલન પણ કરવાના છીએ। આવતા દિવસોની અંદર જો આનો જલ્દીથી જલ્દી ન્યાય નહીં મળે તો અમે આંદોલનના દિશામાં જઈશું। નવનીતભાઈ ઉપર આ જીવલેણ હુમલો થયો છે એવો કોઈ અમારા સમાજ ઉપર થાય નહીં અને સરકારશ્રીને અમારી વિનંતી છે કે આનો યોગ્ય તપાસ આપે અને નવનીતભાઈને ન્યાય આપે। તો મહીસાગર